નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક વાત કરવાના છે કે નોટિફિકેશન આવેલી છે કે જે વિદ્યાર્થીઓ એક્સટર્નલ ડિપાર્ટમાં હશે તેઓને પરીક્ષાના ફોર્મ ક્યારે ભરાશે અને સાથે પરીક્ષાની તારીખ શું છે, તો એ આપણે તમારે જોવાનું છે અને વિડીયોને તમે અંત સુધી જોજો, એટલે સ્ટેપ બાય સ્ટેપ તમે જોતા રહેશો તો તમને બધી ઇન્ફોર્મેશન મળતી રહેશે। આ જે છે વિડીયો એ આપણે એક્સટર્નલ સેક્શનના જે વિદ્યાર્થીઓ છે તેને ધ્યાનમાં રાખીને આપણે વિડીયો બનાવેલો છે। તો ચલો આપણે શરૂઆત કરીએ। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક્સટર્નલમાં જે વિદ્યાર્થીઓ બીએ બીકોમ સેમિસ્ટર 3 અને 5માં હોય છે, એટલે કે બીએ બીકોમ સેમિસ્ટર 3 એન્ડ 5 તથા એમએ એમકોમ સેમિસ્ટર 3ના કે જે ફ્રેશર અથવા રિપીટર અથવા તો રિપીટર એટલે કેવા કે જે વિદ્યાર્થીઓને કેટીના ઓનલાઈન ફોર્મ ભરવા હોય તે લોકોને શરૂઆત આજથી શરૂ થઈ છે। તો આપણી જે તારીખ છે આજે 13 ઓક્ટોબરથી લઈને 18 ઓક્ટોબર સુધી આપણો સમયગાળો છે। તો જે વિદ્યાર્થીઓની કોમેન્ટ હતી કે સર કેટીના ફોર્મ ક્યારે ભરાશે, તો આ એના માટેનો વિડીયો છે। અને સાથે સાથે જે ફ્રેશર છે એ લોકોને પણ ખાસ એક્સટર્નલ કરતા હોય છે, તો એને પણ પોતાનો કિંમતી સમય કાઢીને આ જે પરીક્ષા છે પરીક્ષાનું ફોર્મ એ સબમિટ કરાવી દેવું, જેથી કરીને તમને ખોટી લેટ ફી તમારે ન ચૂકવવી પડે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ વાત કરી કે પરીક્ષાનું નામ આપણે જોવાના છીએ, સાથે આપણે પરીક્ષા ફી રેગ્યુલર એટલે શું વિદ્યાર્થી મિત્રો કે 18 ઓક્ટોબર પહેલાં તમે જો પેમેન્ટ ચૂકવશો તો તમારે આમાં જે લખેલું છે એ જ પેમેન્ટ તમારે પે કરવાનું છે। પરંતુ જો તમે 18 તારીખ પછી પેમેન્ટ કરશો, 19 તારીખે પેમેન્ટ કરશો તો એક્સ્ટ્રા એડિશનલ પેમેન્ટ તમારે ચૂકવવું પડશે, જેની ખાસ તમે એક કાળજી લેજો। હવે પરીક્ષા ફોર્મનો સમયગાળો આપેલો છે, તો પરીક્ષાનો સમયગાળો છે, પરીક્ષા ફોર્મનો સમયગાળો 13 ઓક્ટોબર એટલે કે આજથી જ શરૂ થઈ ગઈ છે અને 18 ઓક્ટોબર સુધી આપણે ફોર્મ સબમિટ કરાવી શકશું। ત્યાર પછી પરીક્ષાની જે તારીખ આવેલી છે તો એ પણ તારીખ તમે ખાસ નોટ ડાઉન કરી લેજો, કારણ કે વિદ્યાર્થી મિત્રો હવે જોવા જઈએ તો આપણી પાસે ઓલમોસ્ટ જે લોકો સેમિસ્ટર 3માં અને સેમિસ્ટર 5માં છે એના બંનેના માટે સમયગાળો જોઈ તો ઓલમોસ્ટ જે લોકો માટે સમયગાળો ગણી તો 45 દિવસ અરાઉન્ડ જ હશે। અને જે લોકોને 11 તારીખે પરીક્ષા શરૂ થશે કે સેમિસ્ટર 5વાળા હશે બીકોમ અને સાથે સાથે તમારે એમકોમ સેમિસ્ટર 3 હશે, તો એવા વિદ્યાર્થીઓ માટે સમયગાળો જોઈએ તો હવે આપણે ગણતરીના 28 દિવસ જ ધ્યાનમાં રાખશું। તો અને હા, સાથે સાથે વિદ્યાર્થી મિત્રો એમકોમ સેમિસ્ટર 3 અને બીકોમ સેમિસ્ટર 5ના આઈએમપી સેશન પણ ટૂંક સમયમાં શરૂ થશે, પરંતુ જે લોકોએ એમકોમ સેમિસ્ટર 3માં છે અને હા આપણા ગ્રુપ સિલેક્શનનો વિડીયો તમે જોયો હશે, તે બેઝ ઉપર તમે સિલેક્શન કરેલું હશે। અને હા, સાથે સાથે જો ન કર્યું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને વિડીયો મળી જશે કે તમારે કયું ગ્રુપ સિલેક્ટ કરવાનું છે, તો એના માટેનો ખાસ વિડીયો આપણે પ્રિપેરેશન કર્યો હતો, તો એ અચૂકપણે જોઈ લેજો। કારણ કે કમ્પલસરી તમારે 2 પ્રેક્ટિકલ સબ્જેક્ટ તો આવશે, એક બિઝનેસ રિસર્ચ એપ્લિકેશન આવશે અને સાથે એડવાન્સ કોર્પોરેટ અકાઉન્ટિંગ। આ 2 સબ્જેક્ટ છે એ ઓલરેડી વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિકલ છે, એટલે એવી મિસ્ટેક ન કરતા કે અકાઉન્ટિંગ આપણે ઓપ્શનમાં રાખી અને 3 આપણે અકાઉન્ટિંગ સ્ટડી કરી, કારણ કે એડવાન્સ કોસ્ટ અકાઉન્ટિંગ આવશે જો તમે અકાઉન્ટનું ગ્રુપ સિલેક્ટ 1 કરશો તો, ત્યાર પછી એડવાન્સ કોસ્ટ એન્ડ ફિનાન્શિયલ અકાઉન્ટિંગ આવશે અને એડવાન્સ મેનેજિંગ અકાઉન્ટિંગ। તો આ 3 જે સબ્જેક્ટ છે એ પ્રેક્ટિકલ થઈ જશે, એટલે ઓલમોસ્ટ તમે 5 સબ્જેક્ટ તમારાથી પ્રેક્ટિકલ થઈ જશે। તો આવી મિસ્ટેક ન થાય તો તે માટે એકવાર અચૂકપણે એકવાર ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે વિડીયો આપેલો હશે એ એકવાર જોઈ લેજો, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે, હજી તમારી પાસે સમય છે એટલા માટે। સાથે સાથે આપણે ગ્રુપ 2ના પણ આપણે કીધા હતા કે માર્કેટિંગ સબ્જેક્ટ રાખી શકો છો અથવા તો તમે HRM રાખી શકો છો, તો જે વિદ્યાર્થીઓ અથવા બેન્કિંગ સબ્જેક્ટ પણ તમે રાખી શકો છો। તો તમારે જે ગ્રુપ સિલેક્શન કરેલું છે વિદ્યાર્થી મિત્રો ખાસ તમે કોમેન્ટમાં જણાવજો, અને જે બેઝ ઉપર તમારી કોમેન્ટ હશે તે બેઝ ઉપરના આઈએમપી સેશન છે એ ટૂંક સમયમાં શરૂ થઈ જશે। અને સાથે વિદ્યાર્થી મિત્રો આપણે જે લાસ્ટમાં જે ક્વેશ્ચન આપી છે એની PDF આન્સર પણ હવે તમને ટૂંક સમયમાં મળી રહેશે, તો એ પણ સેશન છે એ ટૂંક સમયમાં શરૂ થશે। તો હવે આપણે વાત કરી કે બીએ સેમિસ્ટર 3 કે જે લોકોને પરીક્ષા ફી દેવાની છે 535 રૂપિયા પે કરવાના છે, અને પરીક્ષા ફોર્મનો સમયગાળો 13/10/2025થી લઈને 18/10/2025 છે, અને પરીક્ષા શરૂ થવાની અંદાજિત તારીખ 25/11/2025 હોઈ શકે છે। તો અહીંયા અંદાજિત તારીખ કીધું છે વિદ્યાર્થી મિત્રો, એટલે તારીખ તો આમ ફિક્સ જ છે, પરંતુ જો કોઈ ફેરફાર થાય તો નોટિફિકેશન તમને મળી રહેશે। ત્યાર પછી બીએ સેમિસ્ટર 5માં હોય છે એ લોકોને 535 રૂપિયા પે કરવાના છે,
અને હા સેમ તારીખ છે 13 ઓક્ટોબરથી લઈને 18 ઓક્ટોબર, પરંતુ જે પરીક્ષાની જે તારીખ છે 11/11/2025 હોઈ શકે છે. એટલે વિદ્યાર્થી મિત્રો જે લોકો BA સેમિસ્ટર 5માં છે એના માટે સમયગાળો ગણી તો આપણે 28 દિવસ જ ધ્યાનમાં રાખશું. બીકોમ સેમિસ્ટર 3માં જે વિદ્યાર્થીઓ એક્સટર્નલ કરે છે એના માટે 535 રૂપિયા છે. અને વિદ્યાર્થી મિત્રો બીકોમ સેમિસ્ટર 3માં તમે અત્યારે હોય છો તો NEP 2020 પ્રમાણે તમારે સિલેબસ આવશે. અને હા તમે ખાસ કોમેન્ટ કરજો કે જેથી કરીને તમને IMP સેશન છે એ પણ તમને મળી રહેશે. અને આપણે જો પરીક્ષાનો ફોર્મનો સમયગાળો જોઈએ તો 13/10/2025 લઈને 18/10/2025 છે. અને જ્યારે એની પરીક્ષાની સંભવિત તારીખ જોઈ તો 25/11/2025 છે. એટલે ઓલમોસ્ટ આપણે ગણી તો તમારી પાસે અત્યારે 45 ડે છે, એટલે કે 45 દિવસ તમે અત્યારે પ્રિપેરેશન કરી શકો છો. પરંતુ સાથે આપણે દિવાળીનો પણ ફેસ્ટિવલ છે એને પણ આપણે ધ્યાનમાં રાખતા હોઈએ છીએ, એટલા માટે તમે દિવસો અમુક બાદ કરી શકો છો. નેક્સ્ટ એના પછી બીકોમ સેમિસ્ટર 5માં જે લોકો છે એના પરીક્ષાની ફી 535 રૂપિયા છે. અને પરીક્ષાનો ફોર્મનો સમયગાળો છે 13 ઓક્ટોબરથી લઈને 18 ઓક્ટોબર છે. નેક્સ્ટ એની જે પરીક્ષાની જે સંભવિત તારીખ આવી ગઈ છે 11/11/2025, તો આ 11/11 જે છે એ ફિક્સ ડેટ છે વિદ્યાર્થી મિત્રો, માની જ લેજો, કારણ કે તમારી પાસે હવે 28 દિવસ જ છે પ્રિપેરેશન કરવા માટે. તો ખાસ પ્લાનિંગ કરજો જેથી કરીને તમને આ પ્રિપેરેશન કરીને સાથે તમે સેમિસ્ટર 6 પણ રેગ્યુલર કમ્પ્લીટ કરી શકો. નેક્સ્ટ એના પછી આપણે વાત કરી MS સેમિસ્ટર 3, અને એમાં પણ 935 રૂપિયા ફી છે 13 ઓક્ટોબરથી લઈને 18 ઓક્ટોબર. અને એની જે પરીક્ષાની તારીખ છે સંભવિત કે જે 11/11/2025 છે. અને લાસ્ટ આપણે જે MCOM સેમિસ્ટર 3ના ઘણા બધા વિદ્યાર્થીઓ છે, લોટ ઓફ વિદ્યાર્થીઓ આપણે ગણી તો ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ હોય છે અને વિદ્યાર્થીઓ આપણી સાથે સંયુક્ત જોડાયેલા છે અને ખબર પણ છે કે આપણે IMP સેશન બહાર પાડીએ છીએ, સાથે એવા આપણે IMP ક્વેશ્ચનની હવે આન્સર PDF પણ આપીએ છીએ, કારણ કે ખાસ કરીને એક્સટર્નલ વિદ્યાર્થીઓ છે એના માટે. અને ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ હોય છે કે સર એના માટે આપણે શું ગ્રુપ સિલેક્શન કરવું, એવા પણ આપણને ફોન હતા અથવા સાથે SMS પણ હતા. તો હવે વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે કે તમારે કયા સેશન IMP ફાસ્ટ એન્ડ ફાસ્ટ જોઈ છે. તો તમારી ખાસ કોમેન્ટ હોવી જોઈએ કે સર અમારે HRM અથવા માર્કેટિંગ અથવા અકાઉન્ટિંગના સેશન જોઈ છે, અને સાથે પ્રેક્ટિકલ લેક્ચર છે એના પણ આપણે 3-4 વિડીયો છે એ આપણે અપલોડ કરશું એવી આશા રાખું છું. પરંતુ જો સમય હશે તો આપણે સંપૂર્ણ તમને આવી રીતે IMP સેશનના પણ ક્વેશ્ચન છે વહેલી તકે પ્રોવાઈડ કરશું. નેક્સ્ટ એની પછી વાત કરીએ તો તમારી જે પરીક્ષા ફી છે 935 રૂપિયા છે. અને પરીક્ષા ફોર્મનો સમયગાળો છે તો પહેલાં 18 તારીખ પહેલાં આપણે આ ફોર્મ છે એ તમારે સબમિટ કરી દેવાનું છે. અને લાસ્ટમાં આપણે જે પરીક્ષા તમારે શરૂ થવાની છે તો એના IMP સેશન તો તમારે ખાસ વિદ્યાર્થી મિત્રો કે લાસ્ટ ડે પરીક્ષાના હશે ત્યારે મળી જ રહેશે, અથવા તે પહેલાં પણ મળી શકશે. અને હા જો PDF ક્રિએટ થઈ જશે તો PDFનો પણ વિડીયો છે એ તમને જોવા મળશે. જે ચેનલ પર નવા આવેલા હોય છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે જેથી કરીને તમને બધી ઇન્ફોર્મેશન છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને લગતી તમને બધી અપડેટ મળતી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. અને હા જો ગમ્યો હોય તો લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC.